યોગશાળ ટીકા યોગેન્દ્ર દેવની રચના 18મી ગાથાની ચર્ચા આગળ ચાલે છે। 18મી ગાથામાં કોઈ ગૃહસ્થ પણ નિર્વાણ માર્ગ ઉપર ચાલી શકે છે। એમાં એની વાત કરી કે આ 6 કાર્ય ગૃહસ્થ પોતાના આપણા આજીવિકા માટે કરી શકે છે। અસી કર્મ એટલે શસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર, મસી કર્મ એટલે હિસાબ કિતાબ, કૃષિ કર્મ એટલે ખેતી, વાણિજ્ય કર્મ ખરીદ વેચાણ, અને શિલ્પ કર્મ એટલે જુદા જુદા પ્રકારના ઉદ્યોગો, અને વિદ્યા કર્મ એટલે સંગીત, આ તે બધે પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ કરી અને પોતાની આજીવિકા કરે। એમાં ગ્રહસ્થ માટે નિર્વાણ માર્ગમાં જવામાં બાધક નથી। જ્યારે એના આગળ જવું હોય ત્યારે તો આ બધું છોડવું પડશે। અત્યારે ગ્રહસ્થ તરીકે છે ત્યાં સુધી આ બધું કાર્ય કરી શકે તો પણ કરે તો પણ એ ધર્મનું કાર્ય પણ સાથે ચાલી શકે એનું એમ। હવે આગળ કહે છે ધર્મના પુરુષાર્થમાં તે ગ્રહસ્થ નિત્ય 6 કર્મોનું સાધન કરે છે। જેમ આજીવિકા માટે એના અવશ્યપણે કરવું પડે છે, એમ ધર્મ માટે 6 આવશ્યક કર્મો એ રુચિપૂર્વક કરે છે। રુચિપૂર્વક કરવા પડે એમ નહીં, રુચિપૂર્વક કરે છે। કરવો પડે તો આ ઉદાસીન વાત થઈ, ઉદાસીનની વાત નથી અહીં આગળ, બરાબર। દેવપૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી ગ્રહસ્થાણામ ષટકર્મણાની દિને દિને। દેવપૂજા અરહંત સિદ્ધ પરમાત્માની પૂજા, દેવપૂજા એટલે અરહંત સિદ્ધ પરમાત્માની, પછી તમે માનો એ દેવની પૂજા, એમ દેવપૂજા ના ગણાય। પછી ગુરુ આપણા જીનેન્દ્રની ભક્તિ કરવી તેના 6 પ્રકાર, ભક્તિ પૂજાના 6 પ્રકાર બતાવે છે। નામ સ્મરણ, ગુણ સ્મરણ કરવું તે નામ ભક્તિ, સ્થાપના કે મૂર્તિ દ્વારા પૂજા, દર્શન, જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, 8 દ્રવ્યોથી પૂજન તે સ્થાપના ભક્તિ, અરહંત અને સિદ્ધના સ્વરૂપનો વિચાર તે દ્રવ્ય ભક્તિ, અરહંત અને સિદ્ધના ભાવોનું મનન તે ભાવ ભક્તિ, જે સ્થળોએથી મહાપુરુષે જન્મ તપ જ્ઞાન નિર્વાણ પ્રાપ્ત કર્યા હોય તે બધા દ્વારા ગુણ સ્મરણ તે ક્ષેત્ર ભક્તિ, જે સમયમાં જન્મ તપ જ્ઞાન નિર્વાણ પામ્યા તે કાળને ધ્યાનમાં લઈને ગુણ સ્મરણ કરવું તે કાળ ભક્તિ। આમ 6 પ્રકારે દેવ પૂજા થાય છે, યથાસંભવ નિત્ય કરવી। દરેક કોઈ રોજ શિખરજી જવું એવું નથી, પણ જ્યારે જાઓ તાર શિખરજીની વાત, જ્યારે ઘેર હોય તો ઘરની વાત, યથાસંભવ। અહીંયા શબ્દ શું છે? યથાસંભવ। બળાત્કાર નથી કરવાનો પોતાના ઉપર, બળજોરાઈ નથી કરવાની, પોઈન્ટ એ છે, બરાબર। હવે બીજી વાત, દેવ પૂજા પછી 6 આવશ્યકની વાત ગ્રહસ્થના। ગુરુ ભક્તિ, આચાર્ય ઉપાધ્યાય સાધુના વિનય, સેવા, તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો, જો પ્રત્યે પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષપણે તેમની શિક્ષા માન્ય રાખવી તે ગુરુ સેવા। શું છે? અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ પ્રત્યક્ષ નથી તો પછી શું કરવું? તાકે એમનો ઉપદેશ માનવું, એનું નામ ગુરુ ભક્તિ। તાકે આ તો મુનિરાજના પગે તો લાગવાનું, પણ કરવાનું તો મારા મન પ્રમાણે। અહીં ના કહે છે પગે નહીં લાગો તો ચાલજે, કરે એમના આજ્ઞા પ્રમાણે। ફરતી બોલું, હા બરો, આચાર્ય ઉપાધ્યાય સાધુના વિનય, સેવા, તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવું, જો તે પ્રત્યક્ષ ના હોય તો પરોક્ષપણે તેમની શિક્ષા માન્ય રાખવી તે ગુરુ સેવા છે, એ ગુરુ ભક્તિ, બરોબર। હવે આ યોગેન્દ્ર દેવ કોણ છે? ગુરુ મુનિ, આચાર્ય ઉપાધ્યાય સાધુ, આચાર્ય છે ને, બરોબર। અમૃતચંદ્ર આચાર્ય છે, ગુણભદ્ર આચાર્ય છે, સમનભદ્ર આચાર્ય છે, કુંદકુંદ આચાર્ય છે, એમના પરોક્ષ અત્યારે હાજર નથી તો એમના શાસ્ત્રો છે માન્ય કરવા, એની વાત સ્વીકારવી। નથી સમજ પડતી તો એ કબૂલ કર, કબૂલ કરું તો એ બાજુનો વિચાર થશે, તું કબૂલ નહીં કરું તો એ બાજુનો વિચાર નહીં ચાલે, વિચાર ચાલશે તો સમજાશે કાલે। આજે નથી સમજાયું એ વાતે બરોબર કે નથી સમજાયું, કબૂલ કર્યો એનો શું ફાયદો? તો કે નથી સમજાયું તો પણ તું કબૂલ કરીશ તો એ બાજુ તારો વિચાર વિનિમય ચાલુ થશે, તો પછી કાલે સમજાશે। તો અત્યારે આચાર્યની વાત માન્ય કરવી એ ગુરુ ભક્તિ છે, બરાબર। હવે સ્વાધ્યાયમાં શબ્દો સાંભળજો, તત્વ જ્ઞાનપૂર્ણ આધ્યાત્મિક શાસ્ત્રો વાંચવા, સાંભળવા, વિચારવા। તત્વ જ્ઞાનપૂર્વક, હું શું કરું ભાઈ, લખેલું બોલું છું। તત્વ જ્ઞાનપૂર્વક આધ્યાત્મિક શાસ્ત્રો વાંચવા, સાંભળવા અને વિચારવા। બીજા શાસ્ત્રો નહીં એમ નહીં, પણ સ્વાધ્યાય એનું નામ કે મારી વાત સાંભળો, મારે ધંધો કરવો છે, દુકાન અહીં બજારમાં વ્યાપાર ધંધો કરવો, તમને પૂછ્યું કે વ્યાપાર કરવો શું કરું?
તો કે ભાઈ તું એક કામ કર, કાચા માલનો ધંધો કર, સારો અહીં કોઈ કાચા માલનો વેપારી નથી, તમે મને સલાહ આપી. હવે મારે કાચા માલનો વેપાર કરવો હોય તો કાચા માલના લગતા જે સંયોગી માહિતી હોય એ બધી મેળવવાની ને, ધંધો કરવો છે તું. તો આપણે પહેલું નક્કી કર્યું કે આપણે શું કરવું છે કે સુખી થવું છે. દુઃખી છો? દુઃખી છો? નથી શું કા સુખી થવું? સુખી તો પછી શું છે? તા કે હા દુઃખી છીએ. બોલો દુઃખ જાણો છો કયું દુઃખ છે? કારણ કે હું તમને ઉપાય બતાવું અને તમારું દુઃખ દૂર થાય, તમે દુઃખને ઓળખતા નથી તો એ તમે તેમ મન છો હું તો દુઃખી જ છું, તો પછી શું કરવાનું? તમને રોગ છે તો દવા કરું. કયો રોગ છે? તા કે તાવ આવ્યો. તાવ આવ્યો એટલે શું? તા કે શરીર ગરમ થાય છે, સારું દવા આલું. બોલો હવે શરીરની ગરમી મટી? તા કે મટી. તો દવાનો ફાયદાની ખબર પડી ને. તો અહીંયા આગળ તમે દુઃખી છો, દુઃખને જાણો છો, દુઃખને ઓળખો છો, પછી દવા આપું. અહીં આચાર્ય અને શાસ્ત્રની ઉપદેશની ચર્ચા વિચારણા કરીએ અને તમારું પેલું દુઃખ ઘટ્યું તો મટવાની આશા. બરોબર? તો અહીંયા આગળ આચાર્ય કહે છે બીજા શાસ્ત્રો પહેલાં વાત કરી કે તમારે શું કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો છે? તા કે સુખી થવા માટે. તો હવે આ શાસ્ત્ર સ્વાધ્યાય સુખી થવા માટેનો ઉપાય છે, એના આનુષંગિક ઉપાયો કરવાના, ના કરવાના એવું નથી. મુખ્યપણે આ ગૌણપણે કર્ણાન યોગ, ચરણાન યોગ, પ્રથમાન યોગ વગેરેનો અભ્યાસ કરવાનો, નહીં કરવાનો એવી વાત નથી. અને અમે પ્રથમાન યોગની વાત આવે છે, આચાર આ પાળવાનો, આ માંસ મદિરા નહીં સેવન કરવાનું, સપ્તવ્યસનનું સેવન નહીં કરવાનું, એ ચરણાન યોગની વાત. 24માં મહાવીર ભગવાન થયા, પ્રથમાન યોગની વાતમાં નથી આવતી. પ્રથમાન યોગ તો સ્પેશિયલ જુદો લખાયેલો છે. પ્રથમાન યોગમાં 7 તત્વની વાત ના આવે? આવે ને. તો પ્રથમાન યોગ ફક્ત ભગવાનના ઓનું જ વર્ણન, બીજું કશું નહીં. હે બધું ના જ, દરેક અનુયોગ, દરેક શાસ્ત્રમાં બધા અનુયોગનો સમન્વય હોય, ઓછું વધતું. મુખ્યપણે આધ્યાત્મ એમ સર્વથા આધ્યાત્મ ગ્રંથ કોઈ ના હોય, સર્વથા પ્રથમાન યોગ ગ્રંથ એકે ના હોય, સર્વથા કર્ણાન યોગ ગ્રંથ એકે ના હોય. થોડું ઘણું એમાં આધ્યાત્મનો અંશ આવે, થોડું પ્રથમાન યોગની વાત આવે, થોડી ચરણાન યોગની આવે, થોડી થોડી તો આવવાની જ. ના આવે તો સમન્વયપૂર્વક તમને ચર્ચા વિચારણા કરીને સમજાવી ના શકાય. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. આગળ કહે છે સંયમ, નિયમિત આહાર આદિ કરવા, સ્વચ્છંદ વર્તન ના કરવું. શું નામ સંયમ? ઉપવાસ કરવો એનું નામ સંયમ લખ્યું છે? નિયમિત આહાર આદિ કરવા, નિયમિત. રોજ સવારે 11 વાગે, 10:30 વાગે, 11 વાગે જમી લેવું, રોજ સાંજે 6 વાગે જમી લેવું, નિયમિત. સ્વચ્છંદ વર્તન નહીં કરવું, એનું નામ સંયમ. ગ્રહસ્થ માટે. આ મુનિના સંયમની વાત નથી. મુનિનો સંયમ જુદા પ્રકારનો. ગ્રહસ્થનો સંયમ કેવો? સ્વચ્છંદ વર્તન નહીં કરવું, નિયમિત આહાર આદિ ગ્રહણ કરવા. આહાર, ભોજન, આપણે શયન, ઊંઘવું, તમારી ધંધા રોજગારની પ્રવૃત્તિ, નિયમ. આ તો કે આજ તો વધારે રાતે 11 વાગે ઘેર આવ્યો, ખરો તારો ધંધો નિયમિત. તારો ધંધો 6 વાગે રાખ્યો તો 6 વાગે, 7 વાગે રાખ્યો તો 7 વાગે, 8 વાગે તો 8 વાગે, તારું જે હોય પણ નિયમિત કર. એ પ્રમાણે બાકીનું કાર્ય ધર્મનું ગોઠવ. તારું ધંધાનું નિયમિત નહીં કરું તો ધર્મનું કાર્ય નિયમિત શી રીતે થશે? એ કરવાનું છે ને, નથી કરવાનું એમ. આ તારો ધંધો કરવાની છૂટ નથી આલી, આ ધંધો કરવાની મર્યાદા કરી છે. આટલો ધંધો તું કરું, નિયમિત કરું ને બાકીનું કામ અહીં કરવાનું, એ અપેક્ષા. એ આ તો કે શાસ્ત્રમાં નથી લખ્યું ખેતી કરવાની, એટલે હું તો બીજો ધંધો જ નથી કરતો. આપણે તો ઘણી જમીન હંપાડી છે, બધા ખેતીનું જ કામ કરીએ છીએ બસ. મંદિરમાં તકે ચો ટાઈમ મળે છે? શાસ્ત્રમાં લખ્યું છે ને ખેતી કરવાની, એ ટાઈમ મળ્યો. હા, બીજું નહીં માનવું. હા, એમાં પહેલા આવી ગયું કે તારા ધન સંપત્તિ એટલી કમાવાની કે તારા ભોગ ઉપભોગની મર્યાદા પૂરતું મળી રહે. એમાં ત્રુટિ થાય એવું નહીં કરવાનું, અને અધિકતા થઈ જાય એમ નહીં કરવાનું. બે સમન્વય. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. આગળ કહે છે તપ, પ્રાતઃકાળે, સંધ્યાકાળે થોડા સમય સુધી આત્મધ્યાનનો અભ્યાસ કરવો. પ્રાતઃકાળે, સંધ્યાકાળે થોડા સમય સુધી, 2-4 કલાક નહીં, થોડા સમય બધી અંતર્મુહૂર્ત, 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટ, 2 નવકાર, 4 નવકાર શાંતિથી આત્મલક્ષ્ય કરવા. એવો પ્રયત્ન કરવો. એનું નામ તપ, ગ્રહસ્થનું. તાકે તપ નહીં લખ્યું? કે લખ્યું છે તપ કોને કહેવાનું? કે તું કોણ છું? કોણ છું? ગ્રહસ્થ છું. હે સ્વાધ્યાય તપ અને તપ, તમે ધ્યાન કરો, આત્મલક્ષ્ય ચિંતન મનન કરો, એનું નામ તપ. સ્વાધ્યાય તપ જુદું. સ્વાધ્યાય તો કરવાનો 6 આવશ્યકમાં, સ્વાધ્યાય ને તપ 2 જુદા જુદા કયા. 2 એક કયા હોય તો એકમાં લઈએ, પણ જુદા જુદા કયા છે ને. તો તપમાં શું કર્યું?
પ્રાતઃકાળે સંધ્યાકાળે થોડા સમય સુધી આત્મધ્યાનનો અભ્યાસ કરવો, સામાયિક પાઠનું પઠન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, આ બધું ગ્રહસ્થનો તપ છે. આ તો ઉપવાસ સિવાય કશું દેખાતું જ નથી. ઉપવાસ તો વ્રતમાં આવશે, બીજી પ્રતિમામાં. પહેલી દર્શન પ્રતિમા, બીજી વ્રત પ્રતિમા, એમાં 12 વ્રતમાં ઉપવાસ આવે, પ્રોષદ ઉપવાસ. કન્ડિશન તમે સમજો બરોબર. આગળ છઠ્ઠું દાન. ભક્તિપૂર્વક દાન કોને કહે છે? ભક્તિપૂર્વક ધર્માત્મા મુનિ, આરિકા, શ્રાવક શ્રાવિકાને એમને ભક્તિપૂર્વક અને દયાભાવથી પ્રાણી માત્રને આહાર, ઔષધ અને અભય જ્ઞાન દાન દેવું. બાકીના દયાપૂર્વક. અને મુનિરાજ, આર્જિકા, શ્રાવક શ્રાવિકાને ભક્તિપૂર્વક યથાયોગ્ય જે પદ હોય એ પ્રમાણે એમને ભક્તિપૂર્વક આપવાનું. બિચારા મુનિરાજ શું કરે? આપણે આગ ના આવીએ તો આ તારો ભક્તિ છે? હે બિચારા, હા આ તારી ભક્તિ છે? સમજમાં આવે વાત? મુનિરાજના આહાર આપવાની વ્યવસ્થા તમારી યોગ્યતા પ્રમાણે, તમારા ભાવ પ્રમાણે શું છે સમજો તો ખરા. બરોબર. ભક્તિપૂર્વક ધર્માત્મા મુનિ, આરિકા, શ્રાવક શ્રાવિકાને દયાભાવથી પ્રાણી માત્રને આહાર, ઔષધ, અભય અને જ્ઞાન દાન દેવું. મુનિરાજને પણ ઔષધ દાન કરવાનું, આહાર દાન કરવાનું, જ્ઞાન દાન આપવાનું. એમને શાસ્ત્ર માગે તો તમારે આપવું પડે. એ શ્રાવકનું કાર્ય છે. મુનિરાજ શાસ્ત્ર લેવા કેવા જાય તો કે અમારા શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, તો આપણી જવાબદારી છે કે અમને એની વ્યવસ્થા કરી આપવી. ઔષધ દાન, અભય દાન, એમને પણ વસ્તિકા વગેરેની વ્યવસ્થા કરવી. એમની યોગ્ય, એમની ચર્યાનો બાધક ના થાય એવા કારણો આપણે મેળવવા, એ બધી આપણી જવાબદારી, નૈતિક જવાબદારી. એ બધું ભક્તિપૂર્વક કરવાનું. અને બીજા પ્રાણીઓ સામાન્ય આ સિવાયના જે જીવો છે એમને દયાપૂર્વક કરવાનું. આ જ કાર્ય. એમને આહાર આપવાનો, અભયદાન કરવાનું, જ્ઞાન દાન કરવાનું, ઔષધ દાન કરવાનું, એ દયાપૂર્વક. પોઈન્ટ સમજવામાં આવશે બેનો તફાવત? બરોબર. પછી 8 મૂળ ગુણોનું પાલન કરવું. 5 ઉદંબર ફળ, 3 મક્કાર, મધ્ય, એનો ત્યાગ કરવો. અને તે મૂળ ગુણ ભિન્ન ભિન્ન આચાર્યોના મતે નીચે પ્રમાણે છે. મૂળ ગુણમાં જુદા જુદા આચાર્ય જુદો જુદો કહે છે. મદમાસ મધુ ત્યાગે સહાણું પંત પંચકમ અષ્ટો મૂળ ગુણ નાહુ ગૃહિણીના શ્રમણોત્તમા. રત્નકરણ સાવકાચારમાં એમ કહ્યું છે. એનો અર્થ કરે છે મદિરા પાન ન કરવું, માંસ ન ખાવું, મદ ન ખાવું, કારણ કે માખીઓમાં તેનો ઘાત થાય છે, હિંસાકારક છે. આ 3 પ્રકારનું સેવન ન કરવું અને 5 અણુવ્રતોનું પાલન કરવું, એ 8 મૂળ ગુણ કયા. બીજા આચાર્ય કહે છે સર્વલૌકિક સર્વમેવ હિ જૈનાનામ પ્રમાણમ લૌકિકો વિધિ યત્ર સમ્યક્ત્વ હાનિન યત્ર ન વ્રત દૂષણમ. જે ગ્રહસ્થ, જૈન ગ્રહસ્થ તે સર્વલૌકિક નિયમોનું પાલન કરે, જેનાથી પોતાની શ્રદ્ધામાં અને 5 અણુવ્રતોના પાલનમાં બાધા ન આવે. સામાજિક નિયમોનું પરિવર્તન તે આધારે કરી શકે. અને જીનસેન આચાર્ય મહાપુરાણમાં કહે છે સ્થૂળ હિંસા, અસત્ય, ચોરી, અભ્રમ, પરિગ્રહનો ત્યાગ, જુગાર, નરમવો, માંસ ન ખાવું, મદિરા ન પીવી, આ ગ્રહસ્થના 8 મૂળ ગુણ. આ જુદા જુદા આચાર્યના જુદા, એનો વિસ્તાર કરીએ છીએ. પહેલાં જોઈ લઈએ કેટલા મત છે. અને પંડિત આસાધરજી સાગર ધર્મામૃતમાં લહે છે મદિરા ત્યાગ, માંસ ત્યાગ, મદ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, 5 ફળનો, ગુલર, પાકર, વડ, પીપર, કટુંબર, અંજીરનો ત્યાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, જીવદયા અને પાણી ગાળીને પીવું, એ 8 મૂળ ગુણ. પછી હિંસાથી બચવા ઈચ્છનાર હોય પ્રથમ જ મદિરા, માંસ, મદ અને 5 ઉદંબર ફળોનો ત્યાગ કરવો જોઈએ. આ બીજા વિદ્વાનની વાત. પછી આ જ્ઞાની સમ્યક દાષ્ટા આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યમાં બુદ્ધિમાં લાંબો સમય સુધી ધારણ કરતા નથી. પ્રયોજનવશ કંઈ કામ કરવાનું હોય તો તેમાં આસક્ત ન થતો વચન અને કાયાથી કરી લે છે. એ મૂળ ગુણ કયા. અને સમયસાર કળશમાં એટલે અમૃતચંદ્ર આચાર્ય કહ્યું કે જ્ઞાની વિષયોનું સેવન કરવા છતાં પણ વિષય સેવનનું ફળ ભોગવતા નથી. તે તત્વજ્ઞાનના વૈભવ અને વૈરાગ્યના બળથી સેવવા છતાં પણ સેવક નથી. સંભાવથી કર્મનું ફળ ભોગવવાથી કર્મની નિદ્રા ઘણી થાય છે, બંધ અલ્પ થાય છે. તેથી સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ નિર્વાણનો પ્રતીક થઈને સંસાર ઘટાડે છે. તેની દ્રષ્ટિ સ્વતંત્રતા ઉપર રહે છે. તે સંસારથી ઉદાસીન છે. તે પ્રયોજનને અનુકૂળ એવા અર્થ અને કામ પુરુષાર્થનું સાધન કરે છે. આ મોક્ષના અનુકૂળ એવા અર્થ અને કામનું સાધન કરે છે અને વ્યવહાર ધર્મ પાળે છે, પરંતુ તે બધાથી વિરક્ત છે. પ્રેમી માત્ર એક પોતાના આત્મા અનુભવનો છે. તેથી શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરવાની યોગ્યતા વધારે છે. આ જુદા જુદા આચાર્યોના મતે 8 મૂળ ગુણ છે.
8 મૂળગુણના જુદા જુદા આચાર્ય જુદા જુદા કયા, કોઈએ 5 અણુવ્રત પણ લીધા, 3 મક્કા લીધા, કોઈએ 3 મક્કા લીધા અને 5 ફળ લીધા, કોઈએ રાત્રિ ભોજન પાણી ગાળીને લેવું, એ બધી વાત લીધી. જુદી જુદી વાત છે, પણ મૂળ વસ્તુ આ, તમારાથી જે થઈ શકે એનું પાલન તમે કરો તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા ક્રમે ક્રમે પ્રગટ થાય. આજે તમે લીધું નિયમને કાલ થઈ જાય એવી વાત નથી. બરાબર. હવે અહીંયા આગળ રત્નકરણ સાવકાચાના આધારે ચર્ચા આગળ ચાલુ કરીએ કે મદિરાપાન ન કરવું, માંસ ન ખાવું, મદ ન ખાવું, કારણ કે માખીઓનો તેમાં ઘાત થાય છે અને હિંસાકારક છે. આ 3 પ્રકારનું સેવન ન કરવું અને 5 અણુવ્રતોનું પાલન કરવું. અહિંસા અણુવ્રત, સંકલ્પી હિંસા ન કરવી. શું કહ્યું? હા, પછી કઈ હિંસા રહી બાકી તારે? સંકલ્પી સિવાય સ્વાભાવિક, ઔદ્યોગિક, આરંભિક. હા, હજુ બીજા ભેદ છે, યાદ આવે તો જુઓ. હા, અહીં લખ્યું છું, પાડો જુઓ. આરંભી હિંસા, પશુવધ, ના સંકલ્પી હિંસા ના કરવી એ છે, આરંભી હિંસા છે, ઔદ્યોગિક હિંસા છે, અને બીજી જે હિંસાનો ભેદ યાદ નથી આવતો. તો એ બધી હિંસાઓ તો ગ્રહસ્થ પોતાની યોગ્યતા અનુસાર કરે છે, એનો બંધ થાય છે, નથી થતો એમ નથી. એને છૂટ નથી કરવાની, પણ ત્યાગ કરવાની યોગ્યતા નથી એમ છે. શું છે? શું વાત છે? એને ત્યાગ કરી શકે એવી યોગ્યતા એનામાં નથી. હા, ગ્રહસ્થમાં. એટલા માટે એનો ત્યાગ નથી. અને સંકલ્પી હિંસાનો તો ત્યાગ કરી શકે, એમાં કશું કરવાનું. સંકલ્પી હિંસા એટલે શું? મન ઇરાદાપૂર્વક કોઈની હિંસા ના કરવી, એનું નામ સંકલ્પી હિંસા. નક્કી કરીને, મનથી નક્કી કરીને. બરાબર. જેમ કે માંસાહાર માટે શિકાર, ધર્મના અર્થે પશુવધ, આ બધા સંકલ્પી હિંસાના ભેદ. વૃથા મોજ શોખમાં પ્રાણીઓને પીડા કરવી વગેરે. અને આરંભી હિંસા જે અર્થ અને કામ પુરુષાર્થના સાધનમાં આવશ્યક છે, તેનો આ સાધારણ ગૃહસ્થ ત્યાગ કરી શકતો નથી. વૃથા આરંભી હિંસા પણ તે કરે નહીં. જે જરૂર વગરની આરંભી હિંસા ના કરે, એના ધંધા રોજગાર માટે, આજીવિકા માટે જે કંઈ આરંભ છે કરે, અને એનાથી હિંસા થાય છે, એનો બંધે થાય, એનો બંધ છૂટી જાય એમ નથી કહેતું. પણ જે સંકલ્પી હિંસામાં વધારે બંધ થાય છે, એનો ત્યાગ છે એમ. પછી સત્ય અણુવ્રત, સત્ય બોલે પરને પીડા કરે એવું વચન બોલતું નથી, કઠોર નિંદનીય ભાષા બોલતું નથી, આરંભ સાધક વચનોનો ત્યાગ કરી શકતા નથી. બરાબર. આ કઠોર વચન ના બોલે, પણ આરંભના વચનો અને એના જરૂરી ઉપયોગી વચનોનો ત્યાગ કરી શકે નહીં ગ્રહસ્થ. એને એની આજીવિકા ચલાવવાની છે, એને તો બીજો કોઈ ઉપાય નથી એના માટે એમ. પછી અચોરી અણુવ્રત, પડી ગયેલી, ભૂલાઈ ગયેલી કોઈની વસ્તુ તે લેતો નથી, ચોરી, લૂંટફાટ અને વિશ્વાસઘાત કરતો નથી. પછી ચોથું બ્રહ્મચર્ય અણુવ્રત, સ્વસ્વીમાં સંતોષ રાખીને વીર્યનું રક્ષણ કરે છે. 5 પરિગ્રહ ત્યાગ અણુવ્રત, તૃષ્ણા ઘટાડવા માટે સંપત્તિનું પ્રમાણ નક્કી કરે છે, મર્યાદા કરે છે, પોતે કરેલી મર્યાદા પૂરી થતો પરોપકાર અને ધર્મ અર્થે જીવન વિતાવે છે. પોતે જે મર્યાદા નક્કી કરી કે ભાઈ આટલો મારો પરિગ્રહ કરવો છે, એનાથી વધારે નથી કરવું, એ પરિગ્રહની લિમિટ આવી જાય પછી આગળનો પરિગ્રહ વધારતો નથી, અને પોતાના પરિગ્રહમાંથી થોડું થોડું જે કંઈ એની ઈચ્છા થાય એ પ્રમાણે દાન વગેરે કરે, અને એનો ધંધો રોજગાર ચાલે. પરિગ્રહની પૂર્ણતા થતી રહે, ઘટી જાય વધી જાય નહીં એની ચિંતા ના કરે, પણ વધારાનો પરિગ્રહ જોડવાનું કામ ના કરે. બરાબર. આ વાત, આ એના 8 મૂળગુણ ગ્રહસ્થના. બરાબર. હવે બીજી પ્રકાર કહે છે, ગ્રહસ્થ આ વચનનું ધ્યાન રાખે છે. જૈન ગ્રહસ્થ સર્વ લૌકિક નિયમોનું પાલન કરે છે, સમાજના નીતિ નિયમો અને કુદરતના નીતિ નિયમોનું. સમાજના કાયદાનો રાજના તો કરે જ, પણ લૌકિક સમાજના અને કુદરતના નીતિ નિયમોનું પાલન કરે છે, જેનાથી પોતાની શ્રદ્ધામાં અને 5 અણુવ્રતોના પાલનમાં બાધા ના આવે, એટલા માટે કરે છે. બરાબર. સામાજિક નિયમોનું પરિવર્તન તે આધારે કરી શકે છે. જીનસેન આચાર્ય મહાપુરાણમાં કહે છે, આ મહાપુરાણ એટલે જીનસેન આચાર્યની રચના છે, એમાં એમને કહ્યું છે સ્થૂળ ચિંતા, અસત્ય, ચોરી, અભ્રમ, પરિગ્રહનો ત્યાગ એટલે 5 અણુવ્રત. પછી જુગાર ન રમવો, માંસ ન ખાવું, મદિરા ન પીવી, આ ગ્રહસ્થના 8 મૂળ ગુણ છે. બરાબર. આ જીનસેન આચાર્ય લખ્યું. પંડિત આશાધરજી સાગર ધર્મામૃતમાં કહે છે, મદિરા ત્યાગ, માંસ ત્યાગ, મદ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, 5 ઉદંબર ફળનો ત્યાગ, પંચ પરમેષ્ઠીની ભક્તિ, જીવદયા અને પાણી ગાળીને પીવું, 8 મૂળ ગુણ એમને બતાવ્યા આશાધરજીએ. 5 ઉદંબર ફળને એકમાં લીધું. હા એમ. પછી આગળ કહે છે મદ માંસ ક્ષોદ્ર પંચોદંબર ફલાની યત્નેન હિંસા વ્યુપ્રત કામ મેક્તિ વ્યાની પ્રથમમેવ.
હિંસાથી બચવા ઈચ્છનારાએ પ્રથમ જ મદિરા માંસ મદ અને 5 ઉદંબર ફળોનો ત્યાગ કરવો જોઈએ. આપણે જે સામાન્ય કક્ષામાં કહીએ છીએ એ વાત. આત્મજ્ઞાની ગ્રહસ્થ જિનેન્દ્રનોને પોતાના આત્માનો સ્વભાવ એક સરખો જાણે છે. તેથી નિરંતર જિનેન્દ્રના ધ્યાન દ્વારા તે પોતાનું જ ધ્યાન કરે છે. ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ આત્માનું ચિંતન પરમ રુચિથી કરે છે. પૂર્ણ રુચિથી. પરમ રુચિ એટલે સંપૂર્ણ રુચિ, પૂરા રસથી કરે છે. અને શેષ કાર્ય કર્મોના ઉદયવશ લાચાર થઈને કરે છે. બાકીનો ગ્રહસ્થનો કાર્ય, આજીવિકાનો કાર્ય, ષટકર્મ આ બધું લાચાર થઈને પરવશ થઈને કરે. છૂટકું નથી ભાઈ, શું કરીએ, નોકરી તો જવું જ પડે, જાય છે. અને ભક્તિનું કાર્ય આવે, ધર્મનું કાર્ય આવે, ચિંતનનું કાર્ય આવે તો રુચિપૂર્વક કરે છે. એમ તે ગ્રહસ્થને જ્ઞાન ચેતનાની મુખ્યતા છે. ચેતનાના 2 ભેદ કર્યા, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. અને જ્ઞાન ચેતનાના 3 ભેદ કર્યા, કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. એમ બરાબર. તો એને આ જ્ઞાન ચેતનાની મુખ્યતા છે. કોણ? આવો ગ્રહસ્થ જે સમ્યક દર્શન સહિત આ પ્રમાણે પરિણામ જાળવે છે એને જ્ઞાન ચેતનાની મુખ્યતા છે. ગ્રહસ્થને રાગદ્વેષપૂર્વક કાર્યોમાં અને કર્મફળ ભોગમાં અંદરથી સંભાવ છે. રાગદ્વેષપૂર્વકનો કાર્ય જે કરે એમાં અને 5 ઇન્દ્રિય વિષયના ફળ ભોગવે એમાં સંભાવ, એનું બહુ રુચિ નથી, એમાં સંભાવ છે. ભાવના એવી કેવી રાખે છે કે ક્યારે કર્મનો ઉદય ટળે ને ગહ પ્રપંચથી છૂટું. ભાવના એવી છે. સમાધિ શતકમાં કહ્યું છે કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યને બુદ્ધિમાં લાંબો સમય સુધી ધારણ કરતા નથી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવો આત્મચિંતન સિવાયના બીજા કાર્યોને પોતાની બુદ્ધિમાં લાંબા સમય સુધી રાખતા નથી. થોડો સમય થાય ને પાછા આત્મચિંતનમાં આવી જાય, થોડો સમય થાય ને પાછા આત્મચિંતનમાં આવી જાય. એમનું જરૂરી કામ તો કરે, ના કરે એમ નહીં, પણ એને લાંબો સમય સુધી એને આપણે તો ઊંઘમાં ધંધાનો વિચાર, રાતમાં આપણે ઊંધું કરીએ છીએ, રાતે ઊંઘમાં વિચાર. આપણે જો મારી વાત સાંભળો, આપણે આ બધી કોઈ તમારી ટીકા માટે નથી કરતું. આપણી શું પદ્ધતિ છે, આપણે શું કરીએ છીએ, આપણી ભૂલ ક્યાં છે, આપણી દશા શું છે સમજવા માટે છે. એની જગ્યાએ જ્ઞાની ઓમ કરે તો આપણામાં ભૂલ છે જેટલી બને એટલી સુધારવાની વાત. મારી વધારે સુધરીને તમારી ઓછી સુધરી એની ચર્ચા નથી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યને બુદ્ધિમાં લાંબો સમય સુધી ધારણ કરતા નથી. પ્રયોજનવશ કંઈ કામ કરવાનું હોય તો તેમાં આસક્ત ન થતો. આસક્ત એટલે તન્મય કરે તો ખરો, ધંધો કરે નફા માટે કરે, પણ તીવ્ર રુચિપૂર્વક નહીં. ધંધો કરે તાર કશું ભાન જ ના હોય એમ નહીં, એવી લીનતા નહીં. એમ એનું નામ આસક્ત ન થતો, વચન અને કાયાથી કરી લે છે. સમયસાર કલશમાં કહ્યું છે કે જ્ઞાની વિષયોનું સેવન કરવા છતાં પણ વિષય સેવનનું ફળ ભોગવતા નથી. એમાં અહીંયા આગળ એવો અર્થ છે, સમયસારની વાત છે એટલે સામાન્ય ચર્ચામાં લઉં છું, બહુ ઊંડાણથી આપણે નથી લેતા એને. પણ વિષય સેવનમાં અથવા કર્મ વિષયોનું સેવન કરવામાં જેવી તન્મયતા મારી તમારી છે એવી જ્ઞાની ધર્માત્મા જીવોની વિષય સેવનમાં તન્મયતા નથી. કર થતું તમારા જેવું જ, બાહ્ય ક્રિયામાં કોઈ ફરક નહીં. એનો દાખલો તમને આપીએ, આપણે સમજવું હોય તો દાખલો લઈએ કે મુનિરાજ ભાવલિંગી મુનિરાજ મારા તમારા ઘેર આહાર લેવા આવે છે. એમને તમે જે આહાર આપ્યો એમનું જ તમારે જમવાનું છે ને. પછીથી તો મુનિરાજના ગયા પછી એ જ જમવાનું ને. હવે તમે જમો છો એમાં વિચાર કરો કેવી પરિણામ કેવો છે આપણો, અને મુનિરાજ કેવા પરિણામથી જમસ ભોજન લે છે. ભોજન તો એનું એ જ તમે જે બનાવ્યું છે તે જે આઈટમ તમે બનાવી છે એ મુનિરાજ લે છે તમારા ઘેર અને તમે જમો છો. એ બેમાં પરિણામમાં, તીવ્રતામાં, આસક્તિમાં કેવો ફરક છે. તો જ્ઞાની ધર્માત્મા વિષયોનું સેવન કરવા છતાં એમાં આસક્ત થતા નથી, માટે એના સેવનનું ફળ ભોગવતા નથી. એમ વાત છે. જુઓ શું બને છે પોઈન્ટ તમે સમજો. મુનિરાજ આહાર લે છે, એમાં શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે મુનિરાજ આહાર લે છે અને જેટલા કર્મોની નિજરા કરે છે એટલા કર્મોની નિજરા સમ્યક દ્રષ્ટિ 5મા ગુણસ્થાનવાળો શ્રાવક સામાયિક કરતી વખતે પણ નથી કરી શકતું. એનાથી ઘણી ઓછી કરે, એનાથી ઘણી વધારે મુનિરાજ ભાવલિંગી મુનિરાજ આહાર લેતી વખતે કરે. ગ્રદ્ધાપૂર્વક લેતા નથી એમ નહીં, પણ અનંતાનુબંધીનો અભાવ, અપ્રત્યાખ્યાનનો અભાવ, પ્રત્યાખ્યાનનો અભાવ એ ખબર છે. એ 3 કશાય એમનો ઉદય ના હોય, તેનો પરિણામ ના હોય, તેના ભાવપૂર્વક શું થાય, વિતરાગતા પ્રગટી હોય. એ વિતરાગતાનું ભાન એમને સદાય વર્તે છે.
માટે એમને કર્મની નિદ્રા ચાલુ છે. અને પેલા શ્રાવકને સામાયિક વખતે 2 જ કર્મનો અભાવ છે, અનંતાનુબંધીના પ્રત્યાખ્યાન 2, એટલે એની વિતરાગતા ઓછી છે. નિદ્રા તો વિતરાગતાથી થાય છે, વિતરાગ પરિણતિ જે છે એનાથી નિદ્રા થાય છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. ઓછી વધતી તન્મયતા જ્ઞાનની કારણે એમાં ઓછી વધતી થાય. દાખલા તરીકે બાજરીનો ભાવ 20 રૂપિયા કિલો છે. હવે તમે કહ કરો તો પેલો હળી ઓગણી કરે, તું કહ ના કરો તો 20 લે, બાકી લોબો ફરક ના પડે, 20 ના 15 ના થઈ જાય. એમ મુનિરાજ ધ્યાનમાં હોય તો અત્યારે આ લેતી વખતે જેટલા કર્મોની નિદ્રા કરે તેના કરતાં થોડી ઘણી વધારે કરો, અને ધ્યાનમાં ના હોય તો આટલી નિદ્રા તો કરે જ એમની વિતરાગ પરિણતિ અનુસાર. 3 ચોકડીનો અભાવ છે. અને સામાયિક કરે તો ગ્રહસ્થ આનાથી આટલી બધી નિદ્રા ના કરી શકે, કારણ કે 2 ચોકડીનો અભાવ છે. હવે જો આ ચોકડીના અભાવનો તમને એક દાખલો સમજાવું. આમાં શાસ્ત્રમાં કોઈ વાત નથી, આ તો ગણિતની પરિભાષામાં સમજવા માટે એક દાખલો કરું છું કે બંધના 5 કારણો: મિથ્યાત્વ, અવિરતિ, કશા, પ્રમાદ, કશાય ને યુગ. બંધના આશ્રવ અને બંધના 5 કારણો બતાવ્યા. જો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યુગ. બરોબર. હવે 5નો એકડો ગણો. મિથ્યાત્વનો એકડો, અવિરતિનો એકડો, પ્રમાદનો એકડો, કશાયનો એકડો ને યોગનો એકડો. તો 5 એકડા થયા. 5 એકડા 11,111 થયા. હવે સૌથી પહેલું મિથ્યાત્વ જાય તો એક એકડો ઓછો થઈ જાય. હવે કેટલા રહે? 11,000 ના 1,000 થઈ ગયા. એકલું મિથ્યાત્વ જોયું તો મિથ્યાત્વનો કેટલો ભાગ હતો? 10,000. મિથ્યાત્વનો ભાગ કેટલો હતો? 10,000. હવે અવિરતિ ગઈ તો એક એકડો ગયો, એટલે હવે 111 રહ્યા. તો અવિરતિનો 900 ભાગ હતો. હવે પ્રમાદ ગયો તો એક એકડો ગયો, કેટલા? 11 રહ્યા. તો આનો 90 ભાગ હતો પ્રમાદનો. હવે રહ્યું કશાય. હા ભરજો, હા કશાય જેને તમે મહત્વાલો છે. કશાય ગયો તો એક રહ્યું, તો કશાયનો કેટલા હતા? 10. હવે મિથ્યાત્વના 10,000 અને કશાયના 10. તમારે કશાય ઘટાડવો છે, મિથ્યાત્વનો વિચાર નહીં કરવો. હું બુદ્ધિ લગાવીશ. શું કરવાનું છે? કશાય ઘટાડવાની મહેનત કરવી છે. મિથ્યાત્વ ઘટાડવાનો, મિથ્યાત્વનો ભાવ કરવાનો વિચાર નથી કરવો. જેના 10,000 પોઈન્ટ છે. સમજવાની વાત. દાખલો આતો ખ્યાલ આવે છે? તો અહીંયા આચાર્ય કહે છે કે શ્રાવક અથવા જ્ઞાની ધર્માત્મા પુરુષો જે કોઈ 5 ઇન્દ્રિયોના વિષયો એમના યથાયોગ્ય પદ અનુસાર ભોગવે છે, એમાં એમની તન્મયતા નથી હોતી, જેવી તન્મયતા મારી તમારી છે. માટે એમને મને તમને જેટલો બંધ અથવા ફળ ભોગવવાનું થાય છે એવું ફળ એમને ભોગવવાનું નથી હોતું. જુઓ, એ મુનિરાજના આપણે આહાર લીધો. હવે મુનિરાજના આહારમાં એક આઈટમ તમે હાલવાની રહી ગઈ. ભૂલ થઈ જાય ને? બને ને એવું? ભૂલ તો થાય ને. આહારમાં એક આઈટમ હાલવાની રહી ગઈ. હવે મુનિરાજ તો આહાર લઈને જતા રહ્યા. એમને તો કશી ખબર હતી તમે આલીક શું આલીને શું નહીં. પતી ગઈ વાત એમની તો. હવે તમે એટલે કકરાટ ચાલુ. બધા ભોજન કરવા બેઠા છે. હાલવાની રહી ગઈ, તમે યાદ ના કર્યું, પેલા યાદ ના કર્યું. ખાવાનું ચાલુ છે ને લડવાનું ચાલુ છે. બોલો શું છે? કહો. પરિણામ શું ચાલે છે? બરોબર. હવે બીજી વાત, ચલો બધી આઈટમ અપાઈ ગઈ છે, નથી રહી ગઈ કશું, અને તમે ભોજન કરવા. સરસ આહાર થઈ ગયો હો, સરસ આહાર થઈ ગયો હો, સરસ આહાર થઈ ગયો હો. શું થયું? તન્મયતા કોઈને કોઈ પ્રકારે આહારમાં છે. પરિણામ વિશે વિચાર. મુનિરાજ આહાર લે છે અને વિચાર પરિણામનો કરે છે. એમને આહાર કેવી રીતે ત્યાગવાનો, આટલો આહાર લેવાનો, હવે નહીં કરવાનો આહાર, એ કેવી રીતે નક્કી કરે? પરિણામ ઉપર. એ પેટ ભરવા ઉપર નથી જોતા. એ તો સામાન્ય કથન પેટ ભરવાની વાત. તો પરિણામ ઉપર કે તૃપ્તિ થઈ પરિણામમાં, બસ હવે આહાર બંધ. આપણે તો જોતા જ નહીં તૃપ્તિ અમે. એ તો સામાન્ય નિયમ. હા સામાન્ય નિયમ. અમુક સ્થૂળ કથન. પણ એ મુનિરાજ કે 32 જ લે એવો નિયમ નહીં. વધારેમાં વધારે 32. ઓછામાં તો 2 આહાર લે, 1 કોળીઓ લે, 5 કોળીઓ લે, એવો નિયમ. વધુ વધુ. હા, પણ એ તો સ્થૂળ કથન. પણ એમનું લક્ષ્ય ક્યાં હોય? પોતાના પરિણામ ઉપર કે ભાઈ મને તૃપ્તિ થઈ ગઈ, મારા પરિણામ જળવાય એવા છે તો આહાર નથી લેવું. મારે આહાર લેવાની જરૂર શું છે? પરિણામ બગડતો તો એટલા આહાર લે છે. પરિણામ જળવાય એટલો છે. આહાર પતી ગયો પછી આહાર લેવાનું છોડી દે. એમના આહાર સાથે સંબંધ નથી. ને આપણે સારું છે થોડું ખાઈ લે, લાવો થોડુંક લાવો. તાણ તન્મયતા છે. આપણે બીજો વિચાર નથી આહાર સિવાયનો. વિષય સેવન સિવાય બીજો વિચાર. ગ્રધતા ક્યાંક, વિષય સેવનની તીવ્રતા ક્યાં, બીજો શબ્દ ના વપરાય? વપરાય ને. એનાથી સમજ પડે. એકલી ગ્રધતા પકડી તો કશું નહીં સમજાય.
વિષય સેવનની તીવ્રતા, એમાં રુચિની તીવ્રતા એ તમને એમાં ને એમાં તન્મય કરે છે, એનાથી બીજો વિચાર કરવા પ્રયત્ન જ નથી કરતા આપણે. હવે આ તો મુનિરાજનો દાખલો આપ્યો, એમ શ્રાવક પણ આ પ્રમાણે વિચાર કરે. ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ શ્રાવક એ પણ પોતાના વિષય સેવનમાં આ પ્રમાણે વિચાર કરે, ભાઈ કશાય મંદ પડી ગયો દ્રવા દે, વિષય સેવન છોડી દો. અને આપણે ના બરોબર લાવો, ફરતી સંગીત ફરતી વગાડો, આ રેકડ હારી છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર, એમ વાત કહે છે. જુઓ, જ્ઞાની વિષયોનું સેવન કરવા છતાં પણ વિષય સેવનનું ફળ ભોગવતા નથી. હવે બીજો પોઈન્ટ સમજવાની વાત આમાં બીજો, કે જ્ઞાની અત્યારે વિષય સેવન કરે છે એ પૂર્વકર્મના ઉદયથી કરે છે, એમાં તન્મય નથી. પૂર્વકર્મના ઉદય અનુસારનો તન્મયતા નથી, એનાથી ઓછી તન્મયતા છે, એટલે જેટલું છે એટલું તો ફળ ભોગવતા નથી. અને આ વિષય સેવન કરે છે એમાં તન્મયતા નથી, નવું બંધલ્પ થાય છે, માટે નથી ફળ ભોગવતા. જેટલું જોઈએ એટલું નથી ભોગવતા. બે વાત. બરોબર. આગળ, તે તત્વજ્ઞાનના વૈભવ અને વૈરાગ્યના બળથી સેવવા છતાં, વિષય ભોગનું સેવન કરવા છતાં એનું સેવનાર નથી, તત્વજ્ઞાનપૂર્વક હોવાના કારણે. સેવક થતા હા, બરોબર. અહીં છે ને આમાં અસેવક. હા, સમય સારની જ વાત ચાલે. એ છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. હા, એ પ્રાકરણ ચિષ્ટા પણ પ્રાકરણિક તો નહીં. પણ એની એ જ ગાથાની જ વાત ચાલે છે, એના કળશની વાત ચાલે છે, અમૃતચંદ્રાચાર્યની સમયસારની વાત છે. અચ્છા, આમાં સમજતા હા, સમયસારનો આધાર હું બોલું છું, સમયસારની વાત છે. અમૃતચંદ્ર આચાર્યએ કળશમાં લખ્યું છે, એલી પેલી ગાથાઓ પતી પછી અમૃતચંદ્ર આચાર્યએ કળશ લખ્યું, એનો અહીંયા આધાર આપ્યો છે. એમ સંભાવથી કર્મનું ફળ ભોગવવાથી કર્મની નિજરા ઘણી થાય છે અને બંધલ્પ થાય છે. હવે નિજરા કયા કર્મની થાય? સત્તામાં પડેલા. કયા? સત્તામાં પડેલા જૂના કર્મની નિજરા થાય અને નવો બંધલ્પ થાય. એનું નામ ફાયદો, એનું નામ મોક્ષ માર્ગ. નવો બંધ અલ્પ થાય અને જૂનામાં રહેલા સત્તામાં રહેલા કર્મ ઘણો જતો રહે, એટલે ઓછો કર્મ થયો, એનું નામ મોક્ષ માર્ગ. પરિણામની વાત તો ખરી જ, પણ આ કર્મથી વિચારો તો. પરિણામની વાત તો ખરી, પરિણામમાં વિતરાગ પરિણામ થાય, કર્મના ઉદય અનુસાર રાગ દેશની તીવ્રતા ના હોય, એમાં તન્મયતા ના હોય, મિથ્યાત્વ ભાવ ના હોય, એ બધી વાત તો ખરી જ. પણ કર્મના પોઈન્ટથી વિચારો તો સત્તામાં રહેલા ઘણા કર્મનો અભાવ થાય અને પરિણામ એવો હોય કે નવા કર્મનો બંધ અલ્પ થાય, એનું નામ મોક્ષ માર્ગ. કર્મની અપેક્ષાએ હા, બધું થાય. મારી વાત આપણે સવિપાક નિજરાની અંદર, મારો અહીંયા આગળ વાત છે, સવિપાક નિજરા થાય ને એમાં સામાન્ય કથનમાં આપણે શું કરીએ છીએ કે જેટલા કર્મની નિજરા થાય એટલા પ્રદેશોનો ફરતી બંધ થઈ જાય. આપણે સામાન્ય કથનમાં એમ છે. મોક્ષ માર્ગ હે વધઘટ થાય, પણ સામાન્ય, બહુ લાંબી વધઘટ ના હોય, જેનો હિસાબ કશો નહીં. દાખલા તરીકે તું લાખ રૂપિયાનો વેપાર કરું છું, લાખ રૂપિયાના વેપારમાં રોજ 1000 રૂપિયા વકરો સાચેલો આવ્યો, કે 990 હતા, કે 10 આયા, આજે 1050 આવ્યા હતા, કે 50 વધારે આવ્યા, એનો કોઈ હિસાબ નથી. બરોબર છે, એમ તાયા કરે, એની ગણતરી નથી. અહીંયા આગળ જ્યારે જ્ઞાની જીવ જ્યારે એના પરિણામ અનુસાર સત્તામાં રહેલા જે કર્મો, જૂના બાંધેલા કર્મો છે, એનો ઘણો ઉદય આવે છે, ઘણી નિજરા થાય છે અને બંધ અલ્પ, એટલે જે તીવ્ર પ્રકૃતિ હતી એનો બંધ નથી થતું અને મંદ પ્રકૃતિનો બંધ થાય છે, એમ અલ્પ. પ્રદેશોની અપેક્ષાએ અલ્પ નહીં. ખ્યાલ આવે છે? પેલી 41 પ્રકૃતિનો બંધ નથી થતો, 41 પ્રકૃતિનો ઉદય આવે છે, એની નિજરા થઈ જાય છે, અને 41 સિવાયની બાકીની મંદ પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ છે, એનો બંધ થાય છે, અલ્પ બંધ કહીએ છીએ. એમ પોઈન્ટ સમજો. ખ્યાલ આવ્યો? બરોબર. આગળ કહું છું. બંધ અલ્પ થાય છે, તેથી સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ નિર્વાણનો પ્રતિક થઈને સંસાર ઘટાડે છે. માટે સમ્યક દ્રષ્ટિ જીવ નિર્વાણનો પ્રતિક થઈ સંસાર ઘટાડે. જેમ જુઓ, ઘણા શાસ્ત્રોના, આપણે પ્રથમાન યોગના દાખલાઓ તમે જુઓ તો ઘણા જીવો ઘણા ભવો સુધી, 2-2, 3-3 ભવ સુધી સંસારમાં સામાન્ય શ્રાવકનો વ્રત જ લે, મુનિવ્રત અંગીકાર જ ના કરે, એને એવી યોગ્યતા ના પ્રગટ થાય. તો જેટલો વર્ષ જાય, જેમ જેમ શ્રાવકના ભવ થતા જાય, એમ કર્મનું બળ ઘટતું જાય, અને પછી મુનિ અવસ્થા લે તો 1 ભવમાં 2 ભવમાં મોક્ષ થઈ જાય. આપણે 24 તીર્થંકરનું પુરાણ છે. 24 તીર્થંકરના પુરાણમાં જો કોઈ તીર્થંકરના 7 ભવ, કોઈના 8 ભવ, કોઈના 10 ભવ, કોઈના 12 ભવ. કોના? સમ્યક દર્શન થયા પછીના ભવ ગણવાના, પહેલાના નહીં. સમ્યક દર્શન થયા પછી એટલા ભવ થયા ને, એમાં મનુષ્ય દેવ સિવાય બીજા ભવ ના હોય. એટલે જે ભવ સમ્યક દર્શન થયો એ મનુષ્યનો હોય, અથવા તો અન્ય કોઈ ગતિનો હોય, પણ તીર્થંકર પ્રકૃતિ તો
મનુષ્ય બહુ મોજ હોય સામાન્ય રીતે, સામાન્ય આપણે કક્ષા બહુ ટેકનિકલ પોઈન્ટમાં નથી જતા. તો મનુષ્ય ભાવ હોય પછી બીજો ભાવ દેવનો આવે, પછી મનુષ્યનો આવે, પછી દેવનો આવે, પછી મનુષ્યનો આવે, એમ જ ક્રમ ચાલે. એમાં 2-3 ભાવ પછી દીક્ષા અંગીકાર કરે, મુનિપદ અંગીકાર, કોઈ ત્રીજા ભાવે મુનિ કરે, કોઈ બીજા ભાવે મુનિ થાય. એવું કોઈ નિયમ પણ સામાન્ય રીતે આવું બધું બનતું હોય. તો કહેવાનો ભાવાર્થ ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ જેટલા ભાવ રહે એટલા ભાવ એનો સંસાર ઘટાડતો જાય. ઓછો ઘટે પણ ઘટાડે. મુનિ હોય તો ઝડપથી ઘટાડે. ગાડી દિવસમાં જાય. હે ગાડી દિવસમાં જાય. ગાડી, હા, એનું સંસાર વધવાનું કામ ના ચાલે. આટલો ફરક. તેથી સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ નિર્વાણનો પથિક થઈને સંસાર ઘટાડે છે. તેની દ્રષ્ટિ સ્વતંત્રતા ઉપર રહે છે. એના સ્વતંત્ર સ્વભાવ ઉપર એનું એકત્વ મમત્વ છે, નિમિત્તો ઉપર નથી. બરોબર? નિમિત્ત નથી એમ નહીં. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થના નિમિત્ત ના હોય, એના નિમિત્તનું લક્ષ્ય ના હોય, એના નિમિત્તનું મહત્વ ના હોય, એમ એટલી જ વાત. તે સંસારથી ઉદાસીન છે. તે પ્રયોજનને અનુકૂળ એવા અર્થ અને કામ પુરુષાર્થનું સાધન કરે છે. કોનું અનુકૂળ? કયું પ્રયોજન? મોક્ષનું. તો મોક્ષ માર્ગના પ્રયોજનમાં જે ધંધો, રોજગાર, દેશ, કાળ, ક્ષેત્ર અનુકૂળ હોય એનો પ્રયત્ન કરે છે. શું કરે છે? ફરીથી બોલું. પ્રયોજનને અનુકૂળ એવા અર્થ અને કામ પુરુષાર્થનું સાધન કરે છે. પ્રયોજનને અનુકૂળ, પ્રયોજન શું છે? મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગના પ્રયોજનનો અનુકૂળ હોય એવા, બોલો તમારી સોસાયટીમાં પેલા ભાઈ ધર્મનું સારું જોણ હશે કે તમે ચોથી કોણ લાયા? અમે તો જોણતા જ નથી, અમે તો ઘણા વર્ષથી અહીં રહીએ છીએ. બોલો શું કર્યું? પેલાને ક્યાંથી ખબર પડી? પ્રયોજનથી. બરોબર? હવે અત્યારે તો તમારા મોબાઈલમાં બધી વ્યવસ્થા છે, કોઈનો મોબાઈલ હલકો નથી. અત્યારના આ સમયમાં આપણા સમાજની વાત કરીએ તો બધાના મોબાઈલ પૂરેપૂરા સંપૂર્ણ એમ કે વ્યવસ્થાવાળા છે કે જે જ્યારે ઈચ્છે ત્યારે પોતાના મોબાઈલમાં નેટ વળી આ ધર્મના પ્રવચનો, વિદ્વાનોના પ્રવચનો, શાસ્ત્રોનો આધાર, શાસ્ત્રો બધું ડાઉનલોડ કરો, જોઈ શકો, વાંચી શકો, બધી વ્યવસ્થા છે. હવે સાલું કે મન તો મળતું જ નથી. મેં ઘણા પ્રયત્ન કર્યા હતા. તે તારો મોબાઈલ જૂનો છે? શું છે નથી મળતું? એનો અર્થ શું? એમાં રુચિ નથી. મારી વાત મારે તમારા ઘેર આવું છે ને કોઈ દાડો આવ્યો નથી. સારું ભાઈ એડ્રેસ મને મોકલ. પછી એડ્રેસ મોકલી સાલું અડધો કલાક રખડ્યો પણ તારું ઘર ના મળ્યું. તારે ચોથી આવ્યો અહીં? આ ક્યાં આગળ કહ્યું? આ ઘેર આવીને કહ્યું ને તારે આવ્યો ચોથી? અડધો કલાક રખડીને ખોરી કાઢ્યું ને? અડધો કલાક રખડ્યો ને તાપમાં, બપોરી, કોઈ મલના રોડ ઉપર એવામાં ખોરી લાવ્યો ને? એવી વાત અહીં રાખે ને મોબાઈલમાં મળી જશે. શાસ્ત્રોએ મળી જશે ને શાસ્ત્રોના અર્થે મળશે ને એના વિદ્વાનોએ મળશે ને એનું ભરવાનું મળશે ને બધી વ્યવસ્થા છે. બીજી વાત છે, જો તમારો મારો પુણ્યનો ઉદય આપણા 50 વર્ષ પહેલાના જીવો કરતો અત્યારે ઘણો છે. બધા શાસ્ત્રો હાથમાં અવેલેબલ. આ મોબાઈલમાં તમે કોઈ શાસ્ત્ર નહીં કરે, તમારા મોબાઈલમાં એમ જ કોઈ શાસ્ત્ર. અને લોકો બધા એની વ્યવસ્થા કરવા માટે લાગેલા છે. હજારો લોકો વિતરાગ વાણી ઉપર, અમૃત પેલા આત્મધર્મ.com ઉપર અથવા બીજી બધી વેબસાઇટો હોય, જે કંઈ હોય એ બધા ઉપર લોકો લાગેલા છે. આ બધા શાસ્ત્રો ડાઉનલોડ કરી એમના ખર્ચે તમને મફત આલે છે. તમારે પૈસો નહીં ખર્ચવાનો, મફત. જો હમણાં મહેશભાઈ આગળ આવ્યા હતા, મારી વાત થઈ હતી તાકે મુંબઈની આજુબાજુ કોઈ ગામડાઓનો વિસ્તાર છે, તો આગળ એક ભાઈએ જગ્યા રાખી છે મોટી, અને તો આખું ગોડાઉન બનાવ્યું છે જોરદાર. તમારા ધર્મ પુસ્તકો જેટલા હોય તમે કહો, અમે તમારા ત્યાંથી લઈ જઈશું, અથવા તમે અહીં પે કરીને પાર્સલ કરીને ટ્રાન્સપોર્ટમાં આખી આપણે છોડાઈ લઈશું અને એને વ્યવસ્થિત રાખીશું. મોટું ગોડાઉન બનાવ્યું છે. આ તે બધા હું ના નથી કહેતું. શું કરે છે કાકા? શું કરે છે આ માણસો? આ શાસ્ત્રોને સાચવવાની વ્યવસ્થા સાચવણી કરે છે, ગોઠવીને. અને તમારે જોઈએ તાર કહેજો, તમે કહો તાર તમારે ઘેર પહોંચાડીશું. નહીં, તમે જે જોઈએ એ પુસ્તકો તમે ત્યાંથી ફ્રીમાં લઈ જાઓ. હા, અને તમારે જે બરોબર નથી, જર્જરિત કે બધું હોય એ બધા તમે એમ ના આપી દો. પાછા લઈને એમાં કોઈ પણ જાતનો એક ચાર્જ નહીં, ચાર્જ પૈસો એ નહીં, મફત કામ કરે છે. કેવા માણસો! તમારા મારતા ઘણા સુખી, ઘણા ધનવાન, ઘણા ધંધાદારી. આમાં લાગે છે કારખાનામાં 2 કલાક જાય ને 2 કલાક અહીંયા આગળ આવે છે જોવા, વ્યવસ્થા સાચવવા.
શું કરે છે માણસો, બરાબર? તો મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે પહેલાં કરતો મારા પુણ્યનો ઉદય અત્યારે, મારો પુણ્યનો ઉદય અત્યારે 150 વર્ષના જીવો કરતો ઘણો સારો છે, ઘણી અનુકૂળતાઓ આપણને મળી છે, એનો આપણે લાભ લો, એટલી જ વાત છે, બરાબર? તે પ્રયોજનને અનુકૂળ એવા અર્થ અને કામ પુરુષાર્થનું સાધન કરે છે અને વ્યવહાર ધર્મ પાળે છે, આ બધું કરે છે, પરંતુ તે બધાથી વિરક્ત છે. જો સાંભળો, તમારે ઘેર લગ્ન છે, તમે કહ્યું બીજે ભાઈ આવજો ને, યાર રહોડામાં તમારે ધ્યાન રાખવું પડશે, બીજું કોઈ છે નહીં જવાબદાર માણસ, આમ છે તેમ છે. મેં કહું હા વાય તાણ રહોડામાં ધ્યાન રાખું છું. પછી વિનોદલાલ આવ્યા, બીજે ભાઈ શું કરો છો? તા કે પેલાનું રહોડું છે ને, આજે લગ્ન છે ને, આ બધું છે ને, આ બધું કરું છું. તા કે તમારા સાલી બહુ ટેન્શન. ના મારા હું ટેન્શન, આ બધું પતી જાય, હું તો છૂટું. શું કહ્યું? શું કહ્યું? હા, હું તો છૂટો, આ તો ટેમ્પરરી, મારે કોઈ ટેન્શન જ નથી આમાં. કોમ બધું બરોબર કરું છું, પ્રમાણિકતાથી, કોઈ ભૂલચૂક વગર, કોઈ બદમાશી વગર, કોઈ આમ આળસ વગર, અને ટેન્શન કશું નથી. બોલો છે બને છે ને? તમારે બને ને મારે બને ને, એ વાત અહીં કરે છે. તે પ્રયોજનને અનુકૂળ એવા અર્થને કામ પુરુષાર્થનું સાધન કરે છે, વ્યવહાર ધર્મ પાળે છે, પરંતુ તે બધાથી વિરક્ત છે. હવે બોલે તો પૂછો ભાઈ તમે મસાલા કેટલા લાયા હતા? કે આટલા. આજ કઈ મીઠાઈ છે? આ મીઠાઈ. એમાં લોટ કેટલો નાખ્યો? આટલો. એમાં ઘી કેટલું જોઈએ? આટલું જોઈશે. બધું લાવી દીધું. હા, પેલા વેપાર તો અહીં લાવ્યું, આ વસ્તુ બાકી છે, પેલું લેવા ગયો છે અહીંથી. બધું મળે અને ટેન્શન કશું નહીં. છે ટેન્શન? હવે મારા છોકરાનું લગ્ન છે, તમે પૂછો યાર અત્યારે વાત નહીં કરું, મને ચેન નથી અત્યારે જપતું, પછી કાલે ભેગો થઈ જઈએ. એ શું થયું? એ બી જ કોમ બદલાઈ ગયું. ખ્યાલ આવે છે? સમજ પડે છે? તો સમ્યક દ્રષ્ટિ જીવ ગ્રહસ્થ ધર્માત્મા તમારા મારા જેવો ધર્મ અર્થ કામના પુરુષાર્થ કરે છે, વ્યવહાર ધર્મ પાળે છે, મંદિરમાં આવે છે, પૂજા ભક્તિ કરે છે, મંદિરનો વહીવટ સંભાળે છે, મંદિરની અંદર આવીને દર્શન પાઠ કરે છે, પણ એ બધાથી વિરક્ત છે. એના પ્રયોજન ઉપર એનું લક્ષ્ય, જ્યારે અનુકૂળતા થાય ત્યારે પેલું કરવું. ખ્યાલ આવે છે? તે બધાથી વિરક્ત છે. પ્રેમી માત્ર એક પોતાના આત્મ અનુભવનો છે. એ કોમ થાય તો ખુશ. પ્રેમી માત્ર એક પોતાના આત્મ અનુભવનો છે, તેથી તે શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરવાની પોતાની યોગ્યતા વધારે છે. વાત આટલી છે, બરોબર? હવે 19મી ગાથા શરૂ થાય છે કે જીનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છે. જીનેન્દ્ર ભગવાનનું સ્મરણ, મહાવીર ભગવાનનું નામ દો, ઋષભનાથ ભગવાનનું નામ, પાર્શનાથનું ઓમને નામ નહીં, ખાલી જીનેન્દ્ર હે અહીં ના, મારી વાત અહીં એકે ભગવાનનું નામ નહીં આવ્યું. જીનેન્દ્ર ભગવાન આમ કુનું લેવું કહો. જો ચર્ચા આપણે છૂટા લઈએ તો પેલા કે પાર્શનાથનું, પેલા કે આદિનાથનું, પેલા કે મહાવીર ભગવાનનું, પેલા કે મુનશુનાથનું, પેલા કે શાંતિનાથનું. ચર્ચાનો અંત ના આવે. આપણે નિર્વાણ લાડુમાં જોયું હતું. અરે અહીંની વાત કરું છું, પેઠણની જો વાત. આપણે નિર્વાણ લાડુમાં પરમદાડ અંત નતો આવતો, કઈ પૂજા કરવી એ અહીં ભગવાનનું નામ નહીં આલ્યું. એટલે મારું અહીં જીનેન્દ્ર ભગવાનનું નામ જુદા કયા બેમાં કયા જુદા? પણ અહીં મારું એ કહેવું છે, અહીં ભગવાનનું નામ નથી આલ્યું. જીનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છે. બોલો, હવે તમારે મનસાદ ભગવાનનું સ્મરણ કરો તો એ એટલું જ કાર્ય કરે, મહાવીર ભગવાનનું સ્મરણ કરો તો એ જ કાર્ય થશે, ઋષભનાથ ભગવાનનું કરો તો એ જ કાર્ય થશે, અને શાંતિનાથ ભગવાનનું કરો તો આ જ કાર્ય થશે. ઓછું વધતું નહીં થાય એમ આ યોગેન્દુ દેવ કહે છે. હા, બરોબર. જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમપદ શુદ્ધ. હવે મારી વાત આપણો શાંતિનાથ ભગવાન 16માં ને, તો 15માં ધર્મનાથ થયા એ પહેલા લોકો કયા ભગવાનનું નામ દેતા હતા? એ 24 હતા. સારું, આગળના 24 થતા હતા. મનુ લ્યો એકેનું નામ તમને યાદ હોય તો બતાવો. તો પેલા યાદ કરતા હતા એમ, નજીયા હતા એનું નામ યાદ કરતા હતા ને, એમ આમ નિર્વાણ જ્ઞાન મોક્ષે જ્ઞાન. તો શાંતિનાથનો ક્યાં સિક્કો છે? મનુષ્યનાથનો ક્યાં સિક્કો છે? મહાવીર ભગવાનનો ક્યાં સિક્કો છે?
તમને જે જીનેન્દ્ર ભગવાનના બધાના ગુણો હરખા છે. બોલો મારી વાતો પર હોની તો આપણે હોનું લેવા ગયા ખરીદવા, 2 તોલા સોનું લેવું છે, પેલા 20 લગડીઓ મૂકી દીધી સોનાની, તમારે જે જોઈએ લઈ લો. કઈ લેવું તો હારી કહો? કેવી સમજ? બસ કશો વાંધો નહીં, ગમે તે લઈ લે ભાઈ, બરોબર છે, બધું સારું જ છે, એ વાંધો નથી ને. અહીંયા આગળ તફાવત કરવું છે તો તફાવત કર્યો, બધું બરોબર. એમાં શું છે? ગોંડો શું બધું લઈ લે, બરોબર છે, ગમે તે બે લઈ લે, બરોબર છે. અને અહીંયા આગળ હા નહીં, પેલું પેલું નહીં, પેલું નહીં, પેલું. અહીં શું કહે છે? જીન સમરો, જીનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરો. જીન ચિંતવો, ચિંતવન જીનેન્દ્ર ભગવાનનું કરો. જીન ધ્યાવો, જીનેન્દ્ર ભગવાનનું ધ્યાન કરો. મન શુદ્ધ મન રાખીને ભોગ ઉપભોગની આકાંક્ષા રહિત, એ શુદ્ધ મનથી તમે આ કરો. તે ધ્યાતા ક્ષણમાં એકમાં, આ તમે ધ્યાન કરો તો એક ક્ષણમાં પરમપદનું પ્રાપ્તિ થશે. બોલો આપણને થઈ છે? નથી થઈ, કંઈ વાંધો નહીં, મને નથી થઈ. તો આપણે જે અત્યાર સુધી સ્મરણ કર્યું એ કેવું કર્યું? ખોટું. કેવું કર્યું? ખોટું. નહીં તો થાય ને, નથી થઈ ને, માટે ખોટું ને. જો ડૉક્ટરની દવા ખાધી અને રોગ નહીં મટ્યો તો દવા ખોટી ને, સીધી વાત છે ને, બરોબર. તો આપણો રોગ નથી મટ્યો તો આપણે જે ઉપાય કર્યો છે એ દવા ખોટી છે. તમે બરોબર સાચો ઉપાય નથી કર્યો, જીનેન્દ્ર ભગવાનનું સાચું ધ્યાન નથી કર્યું, મન શુદ્ધ રાખી નથી કર્યું, પક્ષપાતથી કર્યું છે, બરોબર. શુદ્ધ ભાવથી જીનેન્દ્રનું સ્મરણ કરો. પહેલો જ નિયમ, શુદ્ધ ભાવથી, શુભ ભાવથી નહીં, અશુભ ભાવથી નહીં, શુદ્ધ ભાવથી જીનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરો, જીનેન્દ્રનું ચિંતન કરો, જીનેન્દ્રનું ધ્યાન કરવું. એવું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ પ્રાપ્ત થઈ જાય છે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. આગળ કહે છે જીનેન્દ્રના સ્વભાવમાં અને પોતાના આત્માના મૂળ સ્વભાવમાં કોઈ જાતનો તફાવત નથી. ભગવાનનો જે સ્વભાવ અત્યારે પ્રગટ થયો છે એ સ્વભાવ મારું સ્વરૂપ છે. અત્યારે પ્રગટ નથી એટલી જ વાત, પણ સ્વભાવ તો સ્વરૂપ તો એ જ છે, ઓછું વધતું નથી, બરોબર. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા આત્માના ઉત્કૃષ્ટ પદનો પરમ પ્રેમી થઈ જાય છે. જો ધંધો રોજગાર કરતો થાય, આ પેલો ધંધો કરે તા કે શું કરવું તારે, કેટલું કમાવાની ગણતરી છે, તા કે રોજના 100 મળી જાય તો બરોબર છે, આપણે ભયો પછી વધારે આપણે ઈચ્છા નથી. ધંધો શરૂ કરી દાડે પછી ધંધામાં કમાતો થાય ને, તમે ના સમજો યાર, શાંતિ રાખો, તમને સમજ ના પડે. ચમ શું થયું? હો કહેતો હતું ને, મને સમજ ના પડે. તા કે પેલો આટલા કમાય છે, પેલો આટલા કમાય છે, પેલા વેપારીનો તો આટલા પૈસા, પેલો અમેરિકાનો તો આટલો બધો લખપતિ, પેલાને પણ આટલી બધી સંપત્તિ. આ બધું તો નહીં બેઠા બેઠા ચોથી જ્ઞાન થઈ ગયું. આ બધું તો નહીં બેઠા બેઠા જ્ઞાન ક્યાંથી થયું? તો હોમાં તૈયાર થયો તો શું છે? ખ્યાલ આવે છે? તો જેનો પ્રેમ છે એને પૈસાનો પ્રેમ જાગ્યો ને, તો જેનો પ્રેમ છે એવા મહાપુરુષો, એક ક્ષેત્રના મહાન પુરુષોનું તને બધો ઇતિહાસ સમજમાં આવી જાય છે, યાદ આવી જાય છે, કોઈ તકલીફ વગર. અને જીનેન્દ્ર ભગવાનનું નામ યાદ નહીં રહેતું, નિશાન યાદ નહીં રહેતું, એના ગુણો ખબર નથી, અને જીનેન્દ્ર ભગવાનની પૂજા કરું છું. રવાજન નાટક સાચું કર ને, જેટલું થાય એટલું, ઓછું કર પણ સાચું કર. ખ્યાલ આવે છે વાતમાં? પોઈન્ટ સમજમાં આવે છે? તો જીનેન્દ્ર ભગવાનનું શુદ્ધ મનથી, શુદ્ધ મનથી સ્મરણ કરો, ધ્યાન કરો, ચિંતન કરો તો નિયમથી પરમપદની પ્રાપ્તિ થશે, બરોબર. તેનામાં એવી અનુકંપા ઉત્પન્ન થઈ જાય કે પોતે જીન સમાન હોવા છતાં એને ભવો જન્મ મરણના કષ્ટ સહેવા પડે એ વાત બરાબર નથી. એ એનો અન્યાય લાગે છે કે દરેક વખતે મારા ભવના ભવ પ્રમાણમાં જન્મ મરણ સહન કરવા પડે, એ મારો દોષ છે. કોનો? મારો, કર્મનો નહીં. મેં મારી વિપરીતતાથી આ કાર્ય બની રહ્યું છે. જો મારી વિપરીતતા મટી જાય તો જન્મ મરણનો અભાવ થઈ જાય, બરોબર. એ તો જીન સમાન સ્વતંત્ર ને પૂર્ણ પવિત્ર બનાવી દેવું જોઈએ. એને તો પોતાના આત્માને જીન સમાન સ્વતંત્ર પૂર્ણ સ્વભાવી બનાવી દેવો છે, બરોબર. એ પર્યાયની અપેક્ષાએ પોતાના આત્માને અશુદ્ધ, રાગી, દ્વેષી, અજ્ઞાની, કર્મબદ્ધ શરીરમાં કેદી માને છે. પર્યાય અપેક્ષાએ હું જીનેન્દ્ર ભગવાન જેવું નથી. દ્રવ્ય અપેક્ષાએ, સ્વભાવ અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાન જેવો છું. પર્યાય અપેક્ષાએ તો અજ્ઞાની, રાગી, દ્વેષી, શરીરધારી, સંસારી, મનુષ્યગતિ જે કંઈ હોય તે છું, એ કબૂલ, બરોબર. શરીરમાં કેદી માને છે.
શ્રી જિનેન્દ્ર ભગવાનને શુદ્ધ વિતરાગી જ્ઞાની કર્મમુક્ત અને શરીર રહિત દેખે છે એ એમની પર્યાયની વાત, મારી પર્યાય તફાવત પર્યાયમાં છે, સ્વભાવમાં નહીં. ગાઢ પ્રેમાળ તથા ઉત્સાહી બની જાય છે કે શુદ્ધ પદમાં પોતાના આત્માને શીઘ્ર પહોંચાડી દેવો જોઈએ. તે જીન પદને આદર્શ અથવા શુદ્ધતાનો નમૂનો માનીને હર સમય તેને ધારણામાં એટલે યાદમાં પોતાના જ્ઞાનમાં રાખે છે. ક્યારે બને આ બધું? એની રુચિ જાગે તો. રુચિ ક્યારે જાગે? આત્માની અનુભૂતિ થાય તો, અથવા શાસ્ત્રનો વિશ્વાસ આવે તો, કબૂલ થાય તો, અન્યથા નહીં. એમનેમ હા પાડીએ, એમનેમ સાંભળીએ, એનાથી કાર્ય નથી સાંભળતા, એના કરતાં ભલું, પણ આગળનું કામ કરવા માટે અધૂરું. બરાબર? સમય થઈ ગયો છે, આગળની વાત.